ખેડૂત મિત્રો, અનેક ફોન આવતા હોય છે. આ એક બહુ લાંબો ફોન છે, એમાં 4 બાબતો છે. એટલે આપણે ટુકડે ટુકડે એક એક ભાગની અંદર એક એક વિડીયોની અંદર એક એક વસ્તુ સમજીશું. પ્રથમ જે છે વ્હીલની કાયદેસરતા અંગે એ ભાઈ જે પૂછે છે એને આપણે સમજી લઈએ અને છણાવટથી હું સમજાવું એને. ચાલો સાંભળીએ. સર, મારી વિગત એવી છે કે અમારા ખેતરની બાજુમાં જે ભાઈનું ખેતર હતું એ આમ એમને કોઈ છોકરા કે એમને લગ્ન બી નહોતું થયું, એકલા જ હતા અને એમને કોઈ વારસદારો નહોતા. હવે એમને એટલે કે એ બિનવારસી હતા, એટલે બિનવારસી છે એ વ્હીલ કરી શકે, તો એ બાબતે આગળ સમજીએ. નજીકની 2 બહેનો હતી અને એક દૂરનો ભાઈ હતો. તો સીધી લીટીના વારસદારો અમારો થયા. એમનો ઘર જેવા સંબંધ હતા. તો એમણે અમને અમારી ફેવરમાં બાપાના નામ પર વ્હીલ કરી આપ્યું કે મારા મરણ પછી તમે આ જમીન તમને સોંપવું એવી એમની ઈચ્છા છે. અને એમાં એમની 2 બહેનો અને એમના દૂરના ભાઈનો અંગૂઠો અને જે સાક્ષી હોય એમની હાજરીમાં એ શું કે વ્હીલમાં એમના અંગૂઠા છે. અને એ ભાઈ 90માં ગુજરી ગયા અને પછી અમે 91માં એ વ્હીલને આધારે અમે બાપાનું નામ એડ કરવા મામલતદાર સાહેબની ઓફિસમાં અરજી કરી. તો એ નોંધ થઈ અને પછી એના આધારે લગભગ 94માં એ નોંધ પાકી મારા બાપાના નામ પર થાય અને 94માં મામલતદાર સાહેબનો હુકમ અમારા ફેવરમાં કર્યો. તો એમાં 2-3 મુદ્દા એવા એરાઇઝ થયેલા કે આ જે વ્હીલ છે એ રજિસ્ટર નથી, બીજું કે લેનાર ખેડૂત છે કે. સાંભળજો, 2 બાબતો છે. વ્હીલ રજિસ્ટર નથી એ પણ અગત્યનો મુદ્દો છે. વ્હીલ રજિસ્ટર નથી એટલે આ કેસમાં છેલ્લે છે જ કે વ્હીલના વારસદારો જે છે એ પછી દાવો કરે છે, એટલે વ્હીલ રજિસ્ટર્ડ હોવું જોઈએ. બીજા નંબરમાં વ્હીલ દ્વારા મેળવનાર વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ, તો જ એ ખેતીની જમીનમાં હકદાર થઈ શકે. એટલે કે એની પાસે ખેતીની જમીન ઓલરેડી હોવી જોઈએ, ખેડૂત ખાતેદાર હોવા જોઈએ, જે આ કેસમાં છે. આગળ સાંભળો. કે નહીં. ત્રીજો મુદ્દો હતો આ જે ગુજરી ગયા છે એમના નજીકના સંબંધીઓને કોઈ વાંધો વચકો છે કે નહીં. સામાન્ય રીતે વ્હીલ ઓકે હોય તો પછી નજીકના સંબંધીઓનો વાંધો વચકો છે કે નહીં પૂછવાનું રહેતું નથી, છતાંય આ કેસની અંદર એ સાબિત થયેલું છે. પરંતુ વ્હીલ કાયદેસર હોય તો પછી કોઈને વાંધો ઉપાડવાનો જ રહેતો નથી. આગળ સાંભળો હજી 73 એ વિશે. અને આ 73AA વાળી જમીન હોવાથી એમાં કોઈ શરત ભંગ થાય છે કે નહીં, એવા 4 મુદ્દાઓ. ખેડૂત મિત્રો, 73AA એટલે એવી જમીન કે જે મૂળભૂત વારસાઈથી મળેલી જમીન નથી. એટલે સાથણીની જમીન હોઈ શકે અથવા તો કોઈ પણ રીતે મળેલી જમીન જે નોન ટ્રાન્સફરેબલના સિદ્ધાંત ઉપર આવતી હોય ને એમાં એ જ્યારે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી લ્યો એનો કોઈ નિયમ ભંગ થતો નથી ને, એ બાબત થઈ. આપણે નાયબ કલેક્ટરે તપાસવા મામલતદારને કીધું હતું અભિપ્રાય લેવા અને મામલતદારે આ બધા પ્રશ્નોનો શું કે અભ્યાસ કરી બધાના જવાબો ફરીથી લેવડાવ્યા અને ફરીથી આખો કેસ 4 વર્ષ સુધી ચાલ્યો, 91થી 94 સુધી. હવે પછી છેલ્લે 94માં એમણે હુકમ કર્યો મારા બાપાની ફેવરમાં કે આમાં વાંધા જેવું કોઈ લાગતું નથી, નજીકના સંબંધીઓને કોઈ વાંધો નથી, એટલે વ્હીલ રજિસ્ટર હોવું જરૂરી નથી. પછી 73AA બી શરત ભંગ નથી, આમાં કોઈ વેચાણ કે તબદીલ એવું થતું નથી, ફક્ત વ્હીલના આધારે જે રીતે વારસાઈથી થાય છે એવું આમાં વ્હીલથી જમીન આપવામાં આવે છે. એટલે વ્હીલ રજિસ્ટર હોવું એ બી જરૂરી નથી એવું એમણે ચોખ્ખું લખેલું છે. અને એ આધાર પર એમણે મારા બાપાની ફેવરમાં ઓર્ડર કર્યો છે 94માં. હવે 94થી આ જમીન અમે જ ખેડીએ છીએ અને મારા બાપાનું નામ બી 7/12માં અને બધે રેકોર્ડ પર ચડેલું છે. હવે બાપાની ઉંમર થતાં એમણે અમારી 3 ભાઈ બહેનોની વારસાઈ એમને હયાતીમાં કરાવી. તો એમાં અમારું કાચી એન્ટ્રી બી પડી ગઈ અને પછી જે 30 દિવસનો ગાળો આપવામાં આવે છે એ 30 દિવસમાં હવે પેલી બહેનો ફરી ગઈ છે અને એમણે કેસ દાખલ કર્યો છે. હવે કેસમાં જે મુદ્દાઓ
30 વર્ષ પહેલાં શું કે ચર્ચાયેલા એ જ મુદ્દા ફરી ઉખાડે છે એમણે જ હમ. કે આ બિલ અનરજિસ્ટર્ડ હતું ને અમને ખબર નહોતી ને એમ બધું બીજી જ બધી વાતો કરે છે અને આ રીતે હવે એમણે થઈ શકે. શરૂઆતમાં જ મેં કીધું અનરજિસ્ટર્ડ વિલ હોય તો વિલને પડકારી શકાય. એટલે એના જે સીધી લીટીના વારસદારો છે, પોતાના વારસદાર તો કોઈ હતા નહીં, સીધી લીટીના વારસદાર એને પડકારેલું છે. ભલે નોંધ મંજૂર થઈ ગઈ છે, વર્ષો પહેલા મંજૂર થઈ ગઈ છે, હવે જેની વિલ દ્વારા મેળવનાર છે એના વારસદારોની એન્ટ્રી ચડે છે ત્યારે ઓલા જાગ્યા છે, એટલે એને સિવિલ કોર્ટમાં પડકારવું પડે. વાંધો ન આવે, આ ભાઈની તરફ એમાં ચુકાદો આવે, પરંતુ આવા વિલને પડકારી શકાય. કહેવાનો મતલબ એ જ હોય. 4 મુદ્દા હતા, 4 મુદ્દા અગત્યના છે, એટલે આ ફોનની અંદર મેં છણાવટ કરી. પહેલો, વિલ અનરજિસ્ટર્ડ હોય ત્યારે તકલીફ પડે. બીજો મુદ્દો જે છે એ વિલ દ્વારા મેળવનાર વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ત્રીજા નંબરનો મુદ્દો જે છે એ નજીકના સંબંધીનો કોઈ વાંધો હોવો જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ 73AA નીચેની જગ્યા હોય તો એ ટ્રાન્સફર થઈ શકે કે નહીં એ પણ મહત્વનો મુદ્દો હોય છે. અનરજિસ્ટર્ડ વિલને પડકારી શકાય, કહેવાનો ભાવાર્થ એટલો જ છે.